આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું અમી કારિયા. કચ્છ મિત્રના અંદરના પાને આજની હેડલાઇન છે: નારાયણ સરોવર કોટેશ્વરમાં આજથી રામકથાનો પ્રારંભ. કચ્છ મિત્રના અંદરના પાને અન્ય એક સમાચાર છે: જીએસટીની માફી યોજનાનો વેપારીઓ મહત્તમ લાભ લે. સીજીએસટી આસિસ્ટન્ટ કમિશનરની અપીલ. સીએએસઓના સહયોગથી સેમિનારનો મુન્દ્રાથી આરંભ. વધુ એક સમાચારમાં ગુજરાતી સમાજ ઓમાન અને ભારત વચ્ચે મજબૂત સેતુ. મસ્કતમાં ભારતીય એલચી કચેરીમાં ગુજરાતી સમાજ અને કચ્છ મિત્ર જન્મભૂમિ ગ્રુપના ઉપક્રમે વિશેષ કાર્યક્રમ યોજાયો. હું ઈશા ઉપાધ્યાય. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે: બજેટમાં લેબોરેટરી વાનની જોગવાઈ. સોઇલ, બીજ, જંતુનાશક દવાની સ્થળ પર ચકાસણી કરાશે. ખેડૂતોની આવકને બમણી કરવા રાજ્ય સરકાર કૃષિ સાયન્ટિસ્ટને લેબોરેટરી વાનમાં ગામડે ગામડે દોડાવશે. રાજ્ય સરકાર 2025-26નું બજેટ 20 ફેબ્રુઆરીએ રજૂ કરશે. અન્ય એક સમાચાર છે: લખપત તાલુકાની દ્રગડવાંઢમાં રંગ જમાવતો 15 દિવસીય ગ્રામીણ ઓલિમ્પિક રમતોત્સવ. બન્નીમાં આરોગ્ય અને ગૌ સેવાના લાભાર્થે રમતગમત સ્પર્ધાનું આયોજન. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સૌ પ્રથમ વખત સરહદી કચ્છના પ્રવાસે આવશે. સફેદ રણ, ધોળાવીરા, સ્મૃતિવન સહિતના સ્થળોની મુલાકાત લેશે. 28 ફેબ્રુઆરી આસપાસ મુલાકાતનો ગોઠવાતો તખતો. તૈયારીઓ તેજ. હું પાયલ અંતાણી. સંદેશના પ્રથમ પાને સમાચાર છે: મોદી ટ્રમ્પ મંત્રણા. ડિફેન્સ, મિશન 500 અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગ. મીટિંગમાં કોમ્પેક્ટ ઇનિશિયેટિવની જાહેરાત. બંને દેશો ઉર્જા, ઇનોવેશન અને મલ્ટીલેટરલ પાર્ટનરશિપ વધારશે. અમેરિકા આધુનિક F-35 ફાઇટર પ્લેન આપશે. સંદેશના અંદરના પાને સમાચાર છે: ભુજ નલિયા રેલવે ટ્રેક પર ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ. 1 એપ્રિલથી ટ્રેન દોડશે. છેવાડાના અબડાસા તાલુકામાં દાયકાઓના વિલંબ બાદ શુભ ઘડી નજીક આવ્યાનો આશાવાદ. અન્ય એક સમાચાર છે: ભુજના પાસપોર્ટ કેન્દ્રમાં સિંગલ પેરેન્ટ કેસની અરજીઓ નહીં લેવાતા પરેશાની. 5 મહિનાથી સેવા બંધ થતા કચ્છના અરજદારોને છેક રાજકોટ અથવા અમદાવાદનો ધક્કો. બંધ થયેલી સેવાઓ ભુજના કેન્દ્રમાં પુનઃ શરૂ થાય તો અરજદારોને રાહત મળે. હું અવની સોની. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન્સ છે: એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેકનો નાદારીના આરે. રૂપિયા 1500 કરોડની રોકડ ઇન્વેન્ટરી પર જોખમ. ગુજરાત સમાચારના 11મા પાને વધુ એક સમાચાર છે: ખેતીની જમીન ભાડે આપવાથી થતી આવકને વેરા મુક્તિનો લાભ નહીં મળે. હું નીરજ મચ્છર. હેવરમાં હવે એક નજર આઈપીએલ પર. આરસીબીએ નવા કેપ્ટનની કરી જાહેરાત. ફ્રેન્ચાઇઝીએ રજત પાટીદારને કમાન સોંપી. દિવ્ય ભાસ્કરના સમાચાર: 31 વર્ષીય રજત પાટીદાર ફાફ ડુ પ્લેસિસનું સ્થાન લેશે. કેપ્ટન બનવા માટે વિરાટ કોહલીના નામની પણ ચર્ચા થઈ હતી. વિરાટ કોહલીએ 2013થી 2021 સુધી એમ કુલ 9 વર્ષ આરસીબીનું કેપ્ટન પદ સંભાળ્યું. રજત પાટીદાર શરૂઆતથી જ કેપ્ટન બનવાની રેસમાં હતો. રજત પાટીદારને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં મધ્યપ્રદેશનું નેતૃત્વ કરવાનો અનુભવ. 2021થી આરસીબી સાથે સંકળાયેલા રજત પાટીદાર હવે બન્યા આરસીબીના 8મા કેપ્ટન. લખનૌ સુપર જાયન્ટ્સ સામે એલિમિનેટરમાં પાટીદારે અણનમ 112 રન બનાવ્યા અને પ્લેઓફ મેચમાં સદી ફટકારનાર આઈપીએલ ઇતિહાસનો પ્રથમ અનકેપ્ડ બેટ્સમેન બન્યો.
પાટીદારે 2024ની સિઝનમાં આરસીબી માટે 15 મેચ રમી હતી અને 5 અડધી સદી સહિત કુલ 395 રન બનાવ્યા હતા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર